ચાલો ફટાફટ તમને બે ગુજરાતી ફિલ્મોના જબરજસ્ત કલેક્શન મારે તમને કહેવા છે. બિચારો બેચલર જે 2026ના પહેલા જ દિવસે રિલીઝ થઈ છે, એમનું કલેક્શન પણ ખૂબ સરસ થઈ ગયું છે અને જય કનૈયા લાલકીનું કલેક્શન અનએક્સપેક્ટેડ છે. જબરજસ્ત કલેક્શન થયું છે. બંને ફિલ્મોના કલેક્શન તમને કદાચ ખુશ કરી નાખશે. બિચારો બેચલરથી શરૂઆત કરીએ. 10 દિવસ થયા છે. 10મા દિવસનું કલેક્શન કેટલું હતું એના પર આપણે થોડી ચર્ચા કરીએ. 4300 ટિકિટ વેચાણીથી 17.4%ની ઓક્યુપન્સી હતી. 178 શો અને 99 સ્ક્રીનમાં આ ફિલ્મ ચાલી હતી. 198 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ બિચારો બેચલરની શનિવારની હતી. 8,52,000 રૂપિયાનું ગ્રોસ મળ્યું છે. 7,22,000નું નેટ મળ્યું છે. 11મો દિવસ રવિવાર 5,048 ટિકિટ વેચાણી હતી. 16.8%ની ઓક્યુપન્સી હતી. 212 શો હતા. 105 સ્ક્રીનમાં ફિલ્મ ચાલી હતી. 198 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ હતી. 10 લાખ રૂપિયાનું કલેક્શન આવ્યું છે. 8,50,000નું નેટ કલેક્શન છે. 10 લાખનું ગ્રોસ કલેક્શન છે. એટલે 11 દિવસનું ટોટલ કલેક્શન આ ફિલ્મનું 1 કરોડ અને 2 લાખ રૂપિયા નેટ થાય છે. એટલે પહેલી ફિલ્મ 2026ની પહેલી ગુજરાતી ફિલ્મ જે 1 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. જય કનૈયા લાલકી શુક્ર શનિ તો જબરજસ્ત ગયો, પણ રવિવાર પણ ખૂબ જબરજસ્ત ગયો. કેટલી ટિકિટ વેચાણી? 21,900 ટિકિટ વેચાણી. 21,900 ટિકિટ વેચાણી. 14%ની ઓક્યુપન્સી. 886 શો. 293 સ્ક્રીન. 235 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ અને 47 શો ફિલિંગ ફાસ્ટ હતા. 5 શો હાઉસફુલ હતા. 3 રાજ્યોમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે: ગુજરાત, મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગોલમાં. સૌથી વધુ ટિકિટ ખરીદનારું શહેર મુંબઈ બની ગયું છે. 5788 ટિકિટ મુંબઈએ રવિવારના દિવસે ખરીદી હતી. સૌથી વધારે ટિકિટ વેચનારી જો કોઈ ચેન હોય તો આઇનોક્સ. 3690 ટિકિટ આઇનોક્સે રવિવારે વેચી હતી. હવે ગુજરાતમાં કેટલા શો હતા? 807 શો હતા. એમાંથી ગુજરાતમાં ટિકિટ કેટલી વેચાણી? 14,899 ટિકિટ વેચાણી. એમાં ગુજરાતમાંથી કલેક્શન આવ્યું 31,58,000 રૂપિયાનું. મુંબઈમાં 77 શો હતા. 6508 ટિકિટ વેચાણી. એમાં 19 લાખનું કલેક્શન મુંબઈમાંથી છે. અને વેસ્ટ બેંગોલમાં 2 શો હતા. 491 ટિકિટ વેચાણી. એમાં 93,000 રૂપિયાનું વેસ્ટ બેંગલમાંથી કલેક્શન આવ્યું છે. શો કેન્સલ થયા એ વાત કહું તમને તો બિલીમોરા, બોરસદ, હાલોલ, ઈડર, જસદણ, કડી, વિજાપુર, સિદ્ધપુર આ બધી જગ્યાએ 2 શો હતા જે બધા કેન્સલ થયા હતા. સૌથી વધુ કલેક્શન કેટલા વાગ્યાના શોમાં આવ્યું? તો કે 3 વાગ્યાથી લઈ અને 7 વાગ્યાના જે શો હતા એમાં સૌથી વધારે કલેક્શન આવ્યું. 19,08,000 રૂપિયા કલેક્શન આવ્યું 3 વાગ્યાથી લઈ અને 7 વાગ્યાના, એટલે કે ઇવનિંગ શોમાં. સવારે 8 વાગ્યા પહેલાં પણ એક શો હતો જેમાં 7 ટિકિટ વહેંચાણી હતી અને એમાંથી 1,000 રૂપિયાનું કલેક્શન આવ્યું હતું. 8 વાગ્યા પહેલાંનો શો. હવે 200 રૂપિયાથી લઈ અને 299 રૂપિયા વચ્ચેની ટિકિટ સૌથી વધુ વેચાણી. કેટલી? તો કે 10,065 ટિકિટ વેચાણી. શું પ્રાઇસની? તો કે 200 રૂપિયાથી લઈ અને 299 રૂપિયા સુધીની. એમાંથી જ કલેક્શન 23 લાખ રૂપિયા એવું છે. હવે 700 રૂપિયાથી લઈ અને 1,000 રૂપિયા સુધીની 14 ટિકિટ વેચાણી. 700 રૂપિયાથી લઈ 1,000. એમાં 10,000 રૂપિયા કલેક્શન ત્યાંથી આવ્યું છે. ટોટલ ગ્રોસ કલેક્શન કેટલું થયું છે રવિવારનું? તો કે ગ્રોસ કલેક્શન આવ્યું છે 51,52,000 રૂપિયા અને નેટ કલેક્શન આવ્યું છે 43,66,000 રૂપિયા. આ રવિવારનું કલેક્શન છે. 3 દિવસનું ટોટલ કલેક્શન જો આ ફિલ્મનું કરીએ તો થાય છે ગ્રોસ 1,17,00,000 રૂપિયા. 1,17,00,000 રૂપિયા ગ્રોસ થાય છે અને 99,98,000 રૂપિયા નેટ થાય છે. એટલે બીજી ગુજરાતી ફિલ્મ 2026ની જે 1 કરોડ ક્લબમાં પહોંચી ગઈ. 2026ની શરૂઆત જબરજસ્ત, જિંદાબાદ, ખૂંખાર રહી છે. અને જે રીતે ફિલ્મના અનાઉન્સમેન્ટ થયા છે પરથી લાગે છે કે ફિલ્મના કોન્સેપ્ટ, કોન્ટેક્ટ, વિષય, વસ્તુ જબરજસ્ત થશે. કલેક્શન પણ ખૂબ જબરજસ્ત થશે એવી આશા છે. એટલે આ 2 ફિલ્મોના કલેક્શન હતા જે કદાચ તમને ખુશ કરી શકે છે. ધન્યવાદ.